છેલ્લા 3 વર્ષની અંદર 6 ફાયર ઓફિસરો લાંચ લેતા પકડાયા. ગુજરાત સરકારના ઇતિહાસમાં કદાચ પહેલી વખત એક એવી ઘટના બની છે કે કોઈ ફાયર ઓફિસરે લાંચ લીધી અને બીજે જ દિવસે એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય, ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હોય. તો આવો કિસ્સો બન્યો છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસરે ગઈકાલે 36,000ની લાંચ લીધેલી પકડાયા અને આજે સરકારે એમને ટર્મિનેટ કરવાનો આદેશ આપ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આપણને ઘણીવાર નવાઈ લાગે કે આ સરકારની અંદર નોકરી કરતા ઓફિસરો છે એમને તગડો પગાર મળે, તગડો લાભ મળે, આરોગ્ય, ઘર, કેટલી જાતની સુવિધાઓ મળે, પરંતુ આમ છતાં ખબર નહીં એમના પેટ કેમ ભરાતા નથી. છેલ્લા 3 વર્ષની અંદર 6 ફાયર ઓફિસરો લાંચ લેતા પકડાયા. 2025માં સુરતમાં ઈશ્વર પટેલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા. 2026માં જાન્યુઆરીમાં ગોંડલના સંજય વસાણી ચીફ ફાયર ઓફિસર હતા, એ 50,000ની લાંચમાં પકડાયેલા. એપ્રિલ 2026માં ભાવનગરના ડેપ્યુટી રિજનલ ઓફિસર મહેશ પટેલ 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા. અને હવે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે 36,000 રૂપિયાની લાંચ કેસમાં પકડાયા છે. વાત એવી બનેલી હતી કે અમિત ડોંગરે 6 અલગ અલગ બિલ્ડિંગ માટે જે એનઓસી લેવાની હતી એમાં દરેક બિલ્ડિંગવાળાની પાસે 6,000 રૂપિયા માંગેલા હતા. અને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની પાસે આ ફરિયાદ ગઈ અને એ ફરિયાદના આધારે એસીબીએ અમદાવાદના મેમનગરના યશ એક્વા કોમ્પ્લેક્સની પાસે એક ટ્રેપ ગોઠવી અને જે પ્રમાણે નક્કી થયું હતું એ મુજબ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામનો એક વ્યક્તિ લાંચ લેવા માટે આવ્યો અને એનસીબીએ એને રંગે હાથે પકડી લીધો. ભાવસિંહ ઝાલાની પૂછપરછમાં ખબર પડી કે અમિત ડોંગરેના કહેવાથી એ લાંચ લેવા માટે આવેલો હતો, એટલે અમિત ડોંગરેની પણ ધરપકડ કરવામાં આવી. હવે જ્યારે આ ધરપકડના સમાચાર આવ્યા ત્યારે સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા અને આજે એવું જાણવા મળ્યું છે કે ગુજરાત સરકારે એમની સેવા સમાપ્ત કરી દીધી છે, એમને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. મતલબમાં એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત એએમસીની જે વિજિલન્સ ટીમ છે એ હવે એ બાબતની પણ તપાસ કરશે કે આ અમિત ડોંગરે જે બીજી ફાયર ઓફિસર અગાઉ આપેલી છે એમાં પણ કંઈક લાંચ તો નથી લેવાય ને. વિવિધ ટેન્ડરો, હોટલ, ટ્યુશન ક્લાસ, આ બધાને ફાયર એનઓસી આપી છે અત્યાર સુધીમાં, એની પણ તપાસ કરશે. જોકે એવું જાણવા મળ્યું છે કે આ જે અમિત ડોંગરે છે એ અમદાવાદના ચીફ ફાયર ઓફિસરમાં પ્રોબેશન પર હતા, એટલે એમની કન્ફર્મ જોબ નહોતી થઈ, પણ 2 વર્ષથી લગભગ પ્રોબેશન ઉપર હતા અને એ સરકારે એટલે એમની જે આ સેવા છે એ સમાપ્ત કરી દીધી છે. પણ આ એક બહુ સારી વાત છે કે સરકારે ઇમિડિયેટ એક્શન લીધા છે. ગઈકાલે લાંચ લીધી અને આજે એક્શન લેવામાં આવ્યા. તો હવે બીજા બધા લોકો છે એ લાંચ લેતા કદાચ ડરી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.